તો આ તરફ સુરેન્દ્રનગરના લખતરમાં વરસાદ બાદ ખેડૂતો પાણીથી તરબોળ જોવા મળી ખેતરો પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે। ઢાકી ગામે ઉમઈ નદીનો પાળો તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યા। ખેતરોમાં નદીના પાણી ફરી વળતા પાકને નુકસાન થવાની ભારે ભીતિ જોવા મળી રહી છે। વઘાડા ગામના આ ખેતરો જે અત્યારે બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। તુવેરના પાકને ભારે નુકસાનની આશંકા જોવા મળી રહી છે। તો સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં ભારે વરસાદથી નુકસાન થયું છે, ત્યારે વઘાડા ગામના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ચૂક્યા છે। ખેતરોમાં પાણી ભરાતા તુવેરના પાકને ભારે નુકસાનની ભીતિ જોવા મળી રહી છે। તો સતત વરસાદી માહોલની વચ્ચે હવે જળતાંડવ બાદ એક તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેતરો પણ જ્યારે પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે, એવામાં વઘાડા ગામના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે।